બોલો હોલ માત કી જય. આ પવિત્ર મંદિર આજે પાંચાલ ધરતીનું પશ્ચિમ દ્વાર કહેવાય છે. એમાં હોલમાં અહીંયા જે પ્રાગટ્ય થયા આ ઝાલસીકા ગામથી 1.5 કિલોમીટર અને મછુડા મેઘની બાજુમાં આ પવિત્ર ધામ આવેલું છે. અને માતાજીનું પ્રાગટ્ય એમ કહે છે લગભગ 700 વર્ષ જેવું માતાજીનું પ્રાગટ્ય થયું છે. માતાજીએ અનેક એવા પરચા દીધા છે. હાલ જે માતાજીને જે આ 5 મૂર્તિ છે, જે પહેલી મૂર્તિ છે એ માતાજી માં હોલમાની છે, અને બીજી મૂર્તિ છે માં ખોડિયારમાં છે, બીજી મૂર્તિ છે માં ચામુંડા જ્યોતિલાવાળી જે મૂર્તિ છે એ પ્રકારની મૂર્તિને દર્શન થશે. બરાબર છે. અને ચોથી જે મૂર્તિ છે માં ધરતી એટલે કે વસુંધરા માં વસુંધરા છે. અને 5માં અહીંયા માં નદી નીકળી છે મચ્છુ. મચ્છુ મને અન્ય આ મૂર્તિ છે એની 5 ભગવતીને અહીંયા સ્થાપન થયેલું છે. બરાબર છે. હું તો જે મા હોલમાંની જે મૂર્તિ રહે ત્યાં નીચે જ ત્યાં જ અહીંયા ભગવતીએ સાક્ષાત ત્યાં જમીનમાં સમાણા છે. અને ત્યાં આજે પણ અમે વૈશાખ સુદ બીજે માને ત્યાં અમે ચૂંદડી ચડાવવા અને દૂધ દીપ કરવા માતાજી જેમને રજા આપે ઘણીક વ્યક્તિમાં દર્શનના લાભ અમને મળે છે અને એમને આ ચૂંદડી ઉગાડવામાં લાભ લઈ છે. એવું ભગવતી હોય અનેક પરચાઓ દીધેલા છે. એ પરચા માહેનો એક સામાન્ય પરચો હોય તો જ્યારે આ પહેલાં તો વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી ત્યારે કોઠું લઈને બધા જતા વણઝારા એક જગ્યાએથી બીજી જગ્યાએ. એ સમયમાં એ લોકો કોઠું લઈને નીકળ્યા વણઝારા અને સાકર ભરેલી હતી. માતાજી 7-8 વર્ષના છે, બાળકો સાથે રમતા હતા. સહજ સ્વભાવ બાળ સ્વભાવ મુજબ એમને પૂછ્યું કે આમાં શું છે ભરેલું. તો એ લોકોનું કહેવાનું થયું કે આમાં તો મીઠું ભરેલું છે. થોડેક આગળ ગયા જ્યાં જોયું તો બધું મીઠું થઈ ગયું. વળી પાછા આવ્યા અને માતાજી કહે માફી માંગી અને માતાજી કહ્યું કે હવે એક ખૂબ આ કુંડમાં તમે મીઠું પધરાવી દો. વાઇફ જેવું હશે કે હાલમાં કુંડ છે એ શૃંગી કુંડ કહેવાય છે. એમ કે છે શૃંગી ઋષિ તપસ્યા કરેલી અને પછી કુંડમાં એ મીઠું પધરાવી દે છે અને પાછી બધી સાકર બની જાય છે. અનેક પરચાઓ માતાજી આપ્યા છે. અને આજે પણ આજે પાણી જે અહીંયા આ કુંડનું કહ્યું તો તમને ભાગું છે જ ભાગડું જેને કહેવાય એ ટાઈપનું પાણી તમને આપણને લાગે છે. માતાજીના અનેક પરચા આપતો છે. એક સરસ મજાનું સુંદર સ્થળ છે. 500 ગાયો છે. ક્ષેત્ર હલાવવામાં આવે છે. કામ નાખવામાં આવે છે. અને અહીંયા રહેવાની પણ મહેમાનોને સગવડતા આપવામાં આવેલી છે. જંગલની અંદર એક સુંદર માં ભગવતીનું પ્રાગટ્ય હસ્તે આવું સ્થળ છે. ક્ષેત્ર હલાવવામાં આવે છે. આશરે દરરોજ 150 માણસ અહીંયા જમવામાં હોય છે. એમાં ભગવતીના આશીર્વાદથી 500 ગાયો છે. અહીંયા દૂધ 8 ગામને છાસ મફત આપવામાં આવે છે. એવું અહીંયા માતાજીને દયાથી આવું સારા કાર્યો કરવામાં આવે છે. તમારું નામ ને? મારું નામ પ્રભાતભાઈ ગોવિંદભાઈ લોખીલ. હું 3 વર્ષથી અહીંયા પ્રમુખ તરીકે સેવા આપું છું. બરાબર છે. અને મા ભગવતીના ચરણે આ બધી રહીને આ સેવાની પ્રવૃત્તિ કરી છે. બહુ સરસ. વાંકાનેર તાલુકાના ઝાલસીકા ગામની સીમની અંદરમાં આવેલું અને મચ્છુ ડેમ નંબર 1 પાસે રોડ ઉપર આવેલું હોલ માતાજી મંદિર વિશ્વ વિખ્યાત છે. આપને ડ્રોન દ્વારા આ તસવીર હું આપને બતાવી રહ્યો છું કે જેથી કરીને આપને ખ્યાલ આવે કે આ જે હોલ માતાજી મંદિર કેટલું વિશ્વ વિખ્યાત છે અને કેવડું ભવ્ય છે. એની અંદરમાં રહેવાની જો ચોગરદમ રહેવાની, જમવાની અને 500 તો ગાયો છે. જેથી કરીને જે જંગલની અંદરમાં નેચરલ વાતાવરણ, જે કુદરતી વાતાવરણની અંદરમાં આપ જોઈ રહ્યા છો, આ જે હોલ માતાજી મંદિર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. સૌરાષ્ટ્રની અંદરમાં એમનું મહત્ત્વ ખૂબ જ અદકેરું છે. આપણે આજે
હોલ માતાજી મંદિરની અંદરમાં જઈ અને 5 મૂર્તિઓના પણ આપણે દર્શન કરીએ. એ પહેલાં જે સિંહ જે છે એ તમે જોશો તો સિંહ પણ સરસ મજાનો પંચતત્વનો બનાવેલો સિંહ પણ સરસ મજાનો છે. ખરેખર માતાજીની ભવ્ય સવારીની કેમ જાણે પ્રતિનિધિ થતી હોય એવી સરસ મજાનો સિંહ જોયો. આપણે અંદર આપણે પ્રવેશ કરીએ છીએ તો અહીંયા પણ કલાત્મક બધા જે સ્તંભ જ છે એની આગળમાં જે દાનપેટી છે અને બંને બાજુ દ્વારપાળ છે. સરસ મજાના જે પ્રવેશ દ્વાર છે એની અંદરમાં જે ટાઇલ્સ છે એ પણ સરસ મજાની છે. 5 મૂર્તિઓ જે છે 5 મૂર્તિઓનો પરિચય પણ આપણને રોખીલભાઈ આપણને આપ્યો છે, પ્રમુખશ્રીએ આપ્યો છે. 5 મૂર્તિઓ જે છે એ મૂર્તિની અંદરમાં પણ આપણે વિશેષતા જે છે આપ સામાન્ય જે મૂર્તિ જોતા હશો એના કરતાં આ 5 મૂર્તિ જે છે એની અંદરમાં ભવ્યતા લાગે તમને. 5 મુગટ છે, એના શણગાર છે, એના ઓર્નામેન્ટ છે, એના જે પહેરવેશ છે અને એનું જે ગ્રામ્ય જે ભરતકામ છે એ પણ ખૂબ જ તદ્દન ભિન્ન પ્રકારનું છે. એટલે જોતાં જ આપણને એક માતાજીનો એની અંદરમાં અહેસાસ થાય. તમે 5 મૂર્તિઓ જુઓ તો તમને એમ થાય કે ના ખરેખર વસસ છે. ત્યાં ખરેખર તમે જુઓ તો અહીંયા ઠાકોરજીની પણ સ્થાપના છે, ઠાકોરજીની પણ અહીંયા દર્શન થાય છે, એની પૂજા થાય છે. એટલે નિયમિત પૂજા અર્ચના થાય છે. રોજના હજારો માણસો અહીંયા દર્શનાર્થી આવે છે અને ઘણા બધા અહીંયા પ્રસાદ પણ લે છે અને પ્રસાદની પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. અને આપને જો રહેવું હોય તો રહેવા માટેના પણ ઘણા બધા ત્યાં રૂમો છે. એટલે જેથી તમને રૂમ પણ સરસ મજાના છે. જે આ ગુંબજ જે છે એ હું આખો તમને એક ભવ્ય એક રાઉન્ડ આકારમાં હું આપને બતાવી રહ્યો છું કે આખા માતાજીનું જે સ્વરૂપ જે છે બધું એ આખું મંદિરનું જે માતાજી જે છે બધા એને ગુંબજની અંદરમાં સરસ મજાના આલેખન કર્યું છે. ચિત્ર એનું બનાવ્યા છે, ચિત્રો એ પણ ખૂબ સારા મજાના ચિત્રો છે. એટલે ખરેખર હોલ માતાજી મંદિર જોવો તો ખરેખર જૂનવાણી અને પ્રાચીન 500 વર્ષ જૂનું એનું પ્રાગટ્ય છે. આપને ફરી પાછું હું બતાવું છું કે જો માતાજીનું પ્રવેશ દ્વાર પાસે પણ 2 સિંહો એક દ્વારપાળ જેમ ત્યાં ખડાઈ પગે છે એવું આપણે પ્રતીતિ થાય છે. જે એના સ્તંભો છે એની અંદરમાં સપ્તરંગી એમના સ્તંભો છે એ પણ આપણે જોવા મળી રહ્યા છે. એટલે ખરેખર જે આ મંદિર છે હોલ માતાજી મંદિર એ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને વર્ષો જૂનું આ મંદિર છે. એના જે ભક્તો જે છે એ દૂર દૂરથી આવે છે અને એમની જે આસ્થા જે છે હોલ માતાજી પ્રત્યે એ ખૂબ જ સરસ છે ભાવના. અને મંદિર પણ ખૂબ જ કલાત્મક ગુંબજવાળું છે. બાજુની અંદરમાં આપ જોઈ રહ્યા છો ત્યાં ખરેખર એવડી મોટી 52 ગજની લાલ ધજા ફરકી રહી છે. એની બાજુમાં સરસ મજાનો વૃક્ષો છે અને જો આ રહેવા માટેની આ બધી વ્યવસ્થાઓ જે રૂમો જે છે એ હું બતાવું છું. આ હોલ માતાજી મંદિર હું તમને કલાત્મક બતાવું છું કે જેથી કરીને તમને હોલ માતાજીનું મંદિર કેટલું સરસ મજાનું છે. અત્યારે તો ત્યાં સરસ મજાના આગળના ફરતાય ચોગરદમ સરસ મજાના પતરાઓ પણ નાખ્યા છે જેથી કરીને વરસાદ પડે તો મંદિરને પણ નુકસાન ઓછું થાય અને જે પ્રદક્ષિણા તમારે કરવી હોય જો આ 52 ગજની ધજા અહીંયા ફરુકે છે એ પણ આજે તમને જોવા મળે છે. એટલે હોલ માતાજીનું જે ભવ્ય પ્રાગટ્ય જે છે એ પણ ખૂબ જ ભવ્ય છે. એની બાજુની અંદરમાં મુરગી કુંડ પણ છે એ પણ તમને જોવા મળે છે. એની પણ વિશેષ જે એનું જે આલેખન જે છે એ પણ આપણે પ્રમુખ સાહેબે આપણે સમજાવ્યું કે આનું શું મહત્ત્વ છે મુરગી કુંડનું. એ આખી વાત આપણે તમે ને મેં જાણી છે. એટલે ખરેખર જે છે જયશ્રી હોલમાં આખું અને જે તકતી મારી છે અને એની બાજુની અંદરમાં જે આ કુંડ જે છે એ ફરી હું આપને પાછો હું બતાવી રહ્યો છું જેથી કરીને આપણે ખ્યાલ આવે કે મંદિરની બરાબર લગોલગ આ કુંડ જે છે એનું પણ મહત્ત્વ ખૂબ જ છે. એ પણ આપને જોવા મળે છે. જયશ્રી હોલ માતાજી વિશે જે શ્રી મુરગી કુંડ એવું જલિયા મહાદેવ એવું શીતળા માતાજીનો જીર્ણોદ્વાર આખીની તકતી પણ હું આપને બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જે મુરગી કુંડ જે છે એ બાજુની અંદરમાં કેવો સરસ મજાનો જે આરસ ટાઇલ્સથી એને મઢી અને આખો બનાવ્યો છે. એનું પાણી પણ કેટલું સરસ છે. આઈશ્રી હોલ માતાજી મંદિર જે બાજુની અંદરમાં જે સરસ એના અક્ષરોથી
પણ શ્રી હોલ માતાજી મંદિર લખવામાં આવેલું છે. એટલે આ જે એનો પ્રવેશ દ્વાર છે એ પણ હું આપને બતાવું છું. આ બાજુની અંદરમાં ઓફિસ છે, જે પગથિયા જે છે એ ઓફિસ છે, ને આ બાજુના હું તમને બધા જેના રૂમો જે છે એ બધા રૂમો બતાવી રહ્યો છું કે કદાચ તમારે અહીંયા નાઇટ હોલ કરવો હોય તો પણ અહીંયા તમને સારામાં સારી વ્યવસ્થા છે. આ સરસ મજાનો લીમડાનું કેટલું સરસ વૃક્ષ છે એ પણ ભવ્ય છે. એમાં પણ એક ચિત્ર દોર્યું છે. એટલે ખરેખર આ જે બધા પ્રમુખો અહીંયા રહી ચૂક્યા છે એના પણ જો ફોટોગ્રાફ્સ એમાં લગાવ્યા છે ઓફિસની અંદરમાં. આ આખી ઓફિસ છે એનું કાર્યાલય જે છે હોલ માતાજી મંદિરનું એ પણ બહુ વિશાળ છે. બેસવાની સારામાં સારી સગવડતા જે છે ત્યાં આવો ત્યારે ચા પાણી નાસ્તો મળી રહે છે. આ જે પ્રવેશ દ્વાર જે છે એનો જે બહારનો એરિયલ હું આપને બતાવું છું જેથી કરીને હોલ માતાજીનો પ્રવેશ દ્વાર છે એનું પણ તમને જરાક આલેખન ખ્યાલ આવે. આ રસ્તો જાય છે એ મચ્છુ ડેમ નંબર 1 તરફ જઈ રહ્યો છે અને આ પ્રવેશ દ્વાર છે એ હોલ માતાજી મંદિરમાં જાય છે. તો તમને એ પણ ખ્યાલ આવે કે થોડા સમય પહેલાં અહીંયા દીપડાએ પણ દર્શન આપ્યા હતા અને દીપડાને પછી પાંજરે પૂર્યો હતો. આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને હોલ માતાજીના દર્શન કરી અને આપણે પવિત્ર પણ થઈ રહ્યા છીએ. આખું સરસ મજાનું જે ધજા માટેનું પણ સ્તંભ કેટલો છે અને માં લખેલું અક્ષર પણ કેટલો વિરાટ જે છે એ પણ જોવે. માં એટલે હોલ માતાજી એટલે સરસ મજાનું. બાજુમાં શંકર ભગવાનનું પણ હવે મંદિર હું હમણાં બતાવવાનો છું. આ રહેવા માટેના જે બધા જે રૂમો જે છે એ પણ સારી સગવડતાવાળા રૂમો છે. એટલે ખરેખર અહીંયા હોલ માતાજી કુદરતના ખોળે જો આપને જવું હોય તો ખરેખર તમે હોલ માતાજી મંદિરે તમે જજો, એના દર્શન કરજો. આ જો તમને એની નાની નાની ઘંટડીઓ જે છે એ પણ એક સરસ મજાનું કલાત્મક ત્યાં આખી રાખેલી છે. એટલે એ પણ પાછળની સાઈડમાં જો આ પૂજારી જે છે એ આ નિયમિત પૂજા કરે છે અને પૂજા નિયમિત રીતે તેઓ જ કરી રહ્યા છે. આપણે એક સરસ મજાનું કલાત્મક આપને બતાવી રહ્યો છું. આ જો મંદિર જે છે એ પણ અહીંયા બાજુના ઘણા નાના એવા મંદિરો પણ છે. એનું પણ આપને લોકેશન બતાવું છું. આ જે શંકર ભગવાનનું મંદિર છે એ હું આપને ખાસ બતાવું છું કે તમે મિત્રો તમે સોમનાથનું જ્યારે આપણે શિવલિંગ જોઈએ છીએ એની પેરેલલ એના જેવડું જો શિવલિંગ તમને ક્યાંય જોવા મળતું હોય તો એની પેરેલલ એ ટાઈપનું તો તમને ખરેખર હોલ માતાજી મંદિરની થોડે દૂર જ મેં આ મંદિર બતાવ્યું એની અંદરમાં એટલું વિરાટ